ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FI BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 1 ભણીશું. પેપર નંબર 1 ટોપિક છે ધ વર્લ્ડ રિનાઉન્ડ નોઝ બાય VM બશીર. VM બશીરનું પૂરું નામ વૈકમ મોહમ્મદ બશીર છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1908માં થયો અને તેમનું મૃત્યુ 5 જુલાઈ 1994માં થયું. હવે આની લાઇન ટુ લાઇન ભણીએ. વૈકમ મોહમ્મદ બશીર is famous fiction writer of Malayalam. વૈકમ મોહમ્મદ બશીર છે તે પ્રખ્યાત ફિક્શન એટલે કાલ્પનિક લેખક હતા મલયાલમના. His stories carry new freshness of appeal. તેમની સ્ટોરી છે તે નવી તાજગી ભરી છે. તે અપીલ એટલે કે અરજી એટલે કે તે લઈને આવતું હતું. He is a minute observer of the contemporary society. કોન્ટેમ્પરરી એટલે કે સમકાલીન, સોસાયટી એટલે સમાજ, કે તે સમકાલીન સમાજનું સૂક્ષ્મ નિરીક્ષણ કરનારા તે હતા. His stories are highly realistic. તેમની વાર્તાઓ તે રિયલિસ્ટિક એટલે કે વાસ્તવિક હતી. He satirize એટલે કે વ્યંગાત્મક the psychology of the masses એટલે કે જનસમૂહ. તે મનોવૈજ્ઞાનિક રીતના જનસમૂહ ઉપર જે વ્યંગ કરતા હતા. In the present story, આ સ્ટોરીની અંદર a poor cook's nose, એક ગરીબ રસોઈયો હતો કે જેમની નાક grows till it become long enough to make him famous, કે તે વધે છે અને ત્યાં સુધી વધે છે કે જ્યાં સુધી તે પ્રખ્યાત ન થઈ જાય ત્યાં સુધી એની નાક છે તે ખૂબ જ લાંબી થતી જાય છે. એન્ડ એન એક્સેપ્શન, અને તે અપવાદરૂપ પણ છે. હિઝ નોઝ બીકમ્સ ધ સબ્જેક્ટ ઓફ ડિબેટ, તેની નાક છે તે એક વિષય બની જાય છે ચર્ચાનો. અમોંગ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ ફિલોસોફર્સ, એટલે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે જે બુદ્ધિજીવી હતા તે, અને ફિલોસોફર એટલે કે તત્વજ્ઞાની માટે એક ચર્ચાનો વિષય બની જાય છે. ધ હીરો વોઝ નેવર એન ઇન્ટેલેક્ચ્યુઅલ, જે આનો હીરો છે આ સ્ટોરીનો તે બુદ્ધિજીવી નહોતો. એન્ડ હી ડીડ નોટ ઇવન રીડ ઓર રાઇટ, અને તે વાંચી પણ નહોતો શકતો અને લખી પણ નહોતો શકતો. હિઝ વર્લ્ડ વોઝ ઇન ધ કિચન, તેની દુનિયા છે તે રસોડામાં હતી. એન્ડ હી વોઝ એબ્સોલ્યુટલી ઇગ્નોરન્ટ, અને તેને નફરતથી જોવામાં આવતું હતું. હિઝ શિડ્યુલ વોઝ ટુ કુક, તેનું શિડ્યુલ છે તે રસોઈ કરવાનું હતું. ઇટ એન્ડ યુઝ સ્ટફ એન્ડ કુક અગેન, મસાલાનો ઉપયોગ કરવો, જમવું અને ફરીથી રસોઈ કરવી. હી ગેવ હિઝ સેલેરી ટુ હિઝ માસ્ટર, તેને પૈસા મળતા હતા તેના માસ્ટર પાસેથી. હુ વુડ બાય સમ સ્નફ ફોર હિમ, કે તેના માટે અમુક મસાલો લઈ આવે, તેના માટે તેને ખરીદી લાવે, તે માટે તેને પૈસા મળતા. બટ હિઝ લાઈફ ચેન્જ ટોટલી, પરંતુ તેની જીવન છે તે એકદમ ચેન્જ થઈ ગયું. વેન હિઝ નોઝ ગ્રોઝ લોંગ, જ્યારે તેની નાક છે તે વધવા લાગી, લાંબી થઈ. હી વોઝ ડિસમિસ ફ્રોમ હિઝ વર્ક, તેને કાઢી નાખવામાં આવ્યું તેના કામમાંથી. બિકોઝ પીપલ કેમ ટુ સી હિમ, કેમ કે લોકો તેને જોવા માટે આવતા હતા. એન્ડ હિઝ નોઝ, તેની નાકને જોવા માટે આવતા હતા, તેને અને તેની નાકને. રિપોર્ટર્સ, બાયોગ્રાફર્સ, ટુરિસ્ટ કેમ ટુ સી હિઝ નોઝ, આ બધા લોકો છે રિપોર્ટર, બાયોગ્રાફર અને ટુરિસ્ટ છે તેની નાક જોવા માટે આવતા. નોબડી ટુક હિઝ સાઈડ, કોઈ પણ તેની સાઈડ લેતું ન હતું, તેના પક્ષે કોઈ પણ ઊભું રહેતું નહોતું. હી બીકમ પુઅર, તે એકદમ ગરીબ થઈ ગયો. પીપલ સ્ટાર્ટેડ કમિંગ ટુ હિઝ હોમ ઓલ્સો, લોકો તેના ઘરે પણ જવા લાગ્યા. નો વન કેર્ડ અબાઉટ હિઝ ફૂડ ઓર વીકનેસ, કોઈ પણ તેના ખાવા માટે અથવા તેની નબળાઈ માટે કોઈ તેની ચિંતા કરતું નહીં, તેની કેર કરતું નહીં. ફાઇનલી હી આસ્ક્ડ હિઝ મધર ટુ ક્લોઝ ધ ડોર,
છેવટે તેણે તેની માતાને કહી દીધું કે દરવાજો છે તે બંધ કરી દે. ઇટ્સ હિયર દેટ હિઝ લક ટેક અ ટર્ન. અહીંયા તેનું નસીબ છે તે બદલી જાય છે. નાવ પીપલ સ્ટાર્ટેડ પેઇંગ હિમ. હવે લોકો છે તે પૈસા તેને આપવા લાગ્યા. આયરોનિકલી નાવ intellectual visionaries and humanists raise their voice against the bribe. આયરોનિકલ એટલે કે વ્યંગાત્મક રીતે, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બુદ્ધિજીવી, વિઝનરાઇઝ એટલે કે સ્વપ્ન દ્રષ્ટિવાળા અને હ્યુમનિસ્ટ એટલે કે જે સારા લોકો છે તે પોતાની અવાજ છે તે હવે ઊંચી કરવા લાગ્યા. અગેન્સ્ટ ધ બ્રાઇબ એટલે લાંચ વિરુદ્ધ તે પોતાની અવાજ છે તેને ઊંચી કરવા લાગ્યા. બટ ધ ગવર્મેન્ટ ડીડ નોટ પે અટેન્શન. પર ગવર્મેન્ટે તેના પર ધ્યાન આપ્યું નહીં. ધ હીરો બીકમ અ મિલેનિયર ઇન ધ યર. એક વર્ષ દરમિયાનમાં જ જે હીરો હતો આ સ્ટોરીનો તે લખપતિ બની ગયો. હી ઓલ્સો ગોટ હાયર સોશિયલ સ્ટેટસ. તેને સામાજિક જે સ્ટેટસ છે તે પણ તેનું ઊંચું થઈ ગયું. 3 great director made films casting him. 3 જે મહાન જે ડાયરેક્ટર હતા કે તેમણે તેના ઉપર એક ફિલ્મ મૂવી પણ બનાવી. ધ મૂવી ટાઇટલ ધ હ્યુમન સબમરીન. મૂવીનું ટાઇટલ છે હ્યુમન સબમરીન હતું. વોન મેની અવોર્ડ્સ કે જેને ઘણા એવોર્ડ્સ મળ્યા. 6 પોએટ્સ એટલે કે 6 કવિ એન્ડ 9 નોવેલિસ્ટ એટલે કે 9 નવલકથાકારો રોટ બુક અબાઉટ હિમ. તેના ઉપર બુક પણ તેમણે લખી હતી. હિઝ બંગલો વોઝ અ શેલ્ટર ફોર ધ પુઅર. તેનો બંગલો છે તે ગરીબ લોકો માટે રક્ષણ માટે પણ હતો. એની વન હુ કેમ ધેર વોઝ રિસીવ વિથ અ કાઇન્ડ પ્રોવાઇડેડ ફૂડ એન્ડ સ્મોક. કોઈ પણ તેના ઘરે આવતું તો તેને છે તે ખોરાક આપવામાં આવતો અને તેને સ્મોક પણ આપવામાં આવતું. એટ ધેટ ટાઈમ તે સમયે હી અપોઇન્ટેડ 2 પ્રાઇવેટ સેક્રેટરીઝ ઓલ્સો. તે સમયે તેણે 2 પ્રાઇવેટ સેક્રેટરીઝ પણ તેણે રાખ્યા હતા. ધ સ્ટોરી ઇઝ સટાયર ઓન પોલિટિક્સ એન્ડ સોસાયટી. તો આ જે સ્ટોરી છે તે રાજકીય અને સામાજિક રીતના આ સ્ટોરીમાં વ્યંગ છે બતાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણી આ સ્ટોરી પૂરી થઈ છે.